જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જોશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એવી રેસીપી બતાવવાની છે, મસાલેદાર વઘારેલા ભાત કંઈક અલગ રીતે સરસથી બનાવવાના છે। તો ચાલો આપણે પછી વાતો કરીએ, પહેલા આપણે રેસીપી જોઈ લઈએ વઘારેલા ભાતની। જો આપણે આ રીતે ભાતને પલાળી દીધા છે સરસથી 1 કલાક। હવે આપણે આને પલાળવા દઈએ। જો હવે આપણે ગેસ ચાલુ કરીને તેની પર પાણી મૂકી દીધું છે, તે પાણીને હવે આપણે ઉકળવા દેવાનું છે। ત્યાર પછી જે આપણે આ પલાળેલા ભાત છે ને તેને આમાં એડ કરીશું, પણ આમાં છે ને આપણે નિમક અને લીંબુનો રસ નાખશું, જેથી ભાત આપણા એકદમ સરસથી છૂટા છૂટા થાય અને સરસથી ને વ્હાઈટ થાય તે માટે। જોઈ લો આપણું આ પાણી ઉકળે છે ને તેમાં આપણે નિમક નાખી દેવાનું છે। પાણી ઉકળે છે તેમાં જ, અને ત્યાર પછી આપણે તેમાં લીંબુનો રસ ઉમેરી દેવાનો છે આ રીતે। હવે આપણે પાણીને ઉકળવા દેવાનું છે। જો આપણે એમાં લીંબુનો રસ અને નિમક એડ કરી દીધું છે। ત્યાર પછી પાણી ઉકળી જાય ને ત્યાર પછી જે આપણે પલાળેલા છે ને ચોખા તેને આમાં એડ કરી દઈશું। જોઈ લો આપણા વટાણા સરસથી બફાઈ ગયા છે આ રીતે। જો સાવ બફાઈ ગયા છે આપણા વટાણા, એટલે આપણે ભાતમાં સરસથી વઘારેલા ભાતમાં મિક્સ થઈ જાય। જો આ રીતે આપણા વટાણા સરસથી બાફી લીધા છે। જો હવે આપણું પાણી સરસથી ઉકળી ગયું છે। હવે જે આપણે પલાળેલા ચોખા હતા ને તેને આ રીતે તેમાં એડ કરી દઈશું। તેમાં પાણી બધું આપણે બહાર કાઢી લીધું છે આ રીતે જારામાં એડ કરીને। ત્યાર પછી આપણે તેમાં એડ કરી દઈશું આ રીતે। હવે હલાવી લેવાનું છે આપણે સરખી રીતના। જો હવે આપણે સરસથી એડ કરી દીધા છે ભાતને। ત્યાર પછી આપણે આને એકવાર આવી રીતના હલાવી લેવાના છે। ત્યાર પછી હવે આપણે સરસથી આની અંદર બફાવા દેવાના છે। જો આપણા ભાત બફાઈ ગયા છે આ રીતે આપણે એને બહાર કાઢી લેશું ચાયણીમાં આપણે। જો હવે આપણે ભાત વઘાર કરવા માટે આપણે એક કઢાઈ ઉપર મૂકી દીધી છે ગેસ ઉપર। ત્યાર પછી આપણે એમાં તેલ એડ કરવાનું છે। તેલ આપણે મેં તમને કહ્યા તે મુજબ 4 થી 5 ચમચી જ આપણે ઉપયોગમાં લઈએ છીએ। હવે આપણે તેલને ગરમ થવા દેવાનું છે। કઈ રીતે સરસથી મસાલાવાળા ભાત વઘારવા ને તે તમે જરૂરથી જોજો, એમાં શું શું એડ કરવાનું છે તે। જો આપણું તેલ ગરમ થઈ ગયું છે ત્યાર પછી સૌપ્રથમ આપણે એમાં લવિંગ એડ કર્યા છે। ત્યાર પછી આપણે જે મરચાં લીધા છે સૂકેલા તે એડ કર્યા છે। એકદમ સરસથી ને 2 બાદિયા એડ કર્યા છે। ત્યાર પછી 2 તમાલપત્રો એડ કર્યા છે। એકદમ સરસથી આનો આપણે વઘાર બેસી જાય તે માટે આપણે ખડા મસાલા એડ કરી દીધા છે, કેમ કે ભાત વઘારેલા ભાત તો બાળકોને ને બધાને ભાવતા જ હોય છે। તો આ રીતે બનાવશો ને તો સરસથી બનશે। જો સરસથી આપણે એડ કરી દીધું છે। ત્યાર પછી આપણે રાઈ મેથીના દાણા જે લીધા છે ને તેને એડ કરશું। ત્યાર પછી આપણે આખું જીરું જે 1 ચમચી લીધું છે ને તેને એડ કરશું। ત્યાર પછી રાઈને આપણે ફૂટવા દેવાની છે તેલમાં સરસથી। ત્યાર પછી આપણે ખડા મસાલા છે ને વઘાર તેમાં બેસી ગયો છે, બહાર કાઢી લેવાના છે। આ રીતે પ્રોસેસ કરજો, સરસથી થશે। જો લવિંગને બધું આપણે રાઈ મેથીના દાણા અને જીરું રહેવા દેવાનું છે, અને આપણે બધા ખડા મસાલા જો તેનો વઘાર આપણે તેલમાં બેસી ગયો છે। હવે એને બહાર કાઢી લીધા છે। આ રીતે કરજો એટલે તમને ક્યાંય ખાવામાં પણ નહીં નડે। ત્યાર પછી આપણે જો સૌપ્રથમ જે મરચાંની કટકી કરી છે ને તેને એડ કરશું। ત્યાર પછી આપણે મીઠો લીમડો જે લીધો છે તેને એડ કરશું, એટલે તેની પણ સુગંધ સરસથી આપણા ભાતમાં આવે। હવે આ બધું મિક્સ કરીને આપણે હલાવી નાખીશું। ત્યાર પછી આપણે જે ટમેટું લીધું હતું તેની કટકી કરી છે ને તેને એડ કરશું આ રીતે।
સરસથી હવે આપણે એને તેલમાં તળવા દઈએ છીએ. ત્યાર પછી લાલ મરચું પાવડર જે આપણે લીધો છે ને તેને એડ કરશું. ત્યાર પછી આપણે 1 ચમચી હળદર લીધી છે ને તેને એડ કરશું. ત્યાર પછી સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરશું. આ રીતે ત્યાર પછી આપણે 1 ચમચી જે હિંગ છે ને તેને એડ કરશું. મિક્સ કરીને બધું આપણે એકસાથે હલાવી લેવાનું છે. ત્યાર પછી આદુની જે આપણે ખમણીને પેસ્ટ રાખી છે ને તૈયાર તેને એડ કરશું. અને ત્યાર પછી આપણે જે ભાત બફાઈ ગયેલા સરસથી આપણે રાખ્યા છે ને તેને આની અંદર એડ કરી દઈશું. જો આ રીતે આ ભાત આપણે અંદર એડ કરી દેવું એકદમ સરસથી. પછી આપણે એને હલાવી લેશું. મસાલેદાર ભાત આજે તમે જોજો. આ રેસીપી બધાને ભાવે તેવા સરસથી ભાત આપણે બનાવીએ છીએ. ત્યાર પછી જે આપણે બાફેલા વટાણા છે ને તેને એની સાથે એડ કરી દેશું, જે આપણે સરસથી બાફી લીધા હતા પહેલાં. જો હવે બધું એકદમ સરસથી મિક્સ કરી દેશું. ત્યાર પછી આપણે એને એમ ધાણા ભાજી શરૂ કરી દેશું. જોઈ લો સરસથી આપણે એને હવે મિક્સ કરી દેવાનું છે એક સરખું હલાવીને. જોયો આપણે સરસથી મિક્સ કરી દીધા છે. જોયો દેખાવમાં કેવા સરસ આપણા ભાત લાગે છે, મસાલેદાર વઘારેલા ભાત. હવે આપણે એમાં થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું એટલે સરસથી બની જશે આપણા મસાલેદાર ભાત. તો આપણે વઘાર કરી લીધો છે. જો આપણે તેમાં લીંબુનો રસ ઉમેરી દીધો છે 1 ચમચી જેટલો. ત્યાર પછી બધું મિક્સ કરી દેવાનું છે. તો આ રીતે સરસથી આપણા ભાત તૈયાર છે. હવે પછી આપણે એને એક બાઉલમાં એડ કરી દઈશું. હાલો, જો આપણે વઘારેલા સરસથી મસાલેદાર ભાત તૈયાર થઈ ગયા છે. એકદમ સરસથી આપણે બધો મસાલો એડ કર્યો છે. વટાણા, ધાણા ભાજી, ટમેટું, આદુ, મરચું, પછી ખડા મસાલા સરસથી આપણે વઘારેલા ભાત જોયો આ રીતે તૈયાર કરી લીધા છે. તો આ રીતે બનાવશો ને તો બધાને ભાવશે, નાનાને ભાવશે અને મોટાને ભાવશે. તો તમે આ રીતે બધી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી રોજે રોજ તમને નવી નવી મારી રસોઈ જોવા મળશે. તો તમે જોઈ લીધી ને આપણે મસાલેદાર વઘારેલા ભાત કઈ રીતે બનાવ્યા છે તે. એકદમ સરસથી કઈ રીતે ભાત બાફ્યા છે આપણે, કઈ રીતે તેમાં આપણે લીંબુ મીઠું ઉમેર્યું છે, કઈ રીતે સરસથી બનાવ્યા છે. તો એ રીતે તમે બનાવશો ને તો સરસથી તમારી કીધે પણ બનશે. જો આવી નવી નવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી રોજે રોજ નવી નવી વાનગી, નવી નવી આઇટમ્સ, નવી નવી રેસીપી તમને રોજે રોજ મારી જોવા મળશે. તો છેક સુધી વિડીયો જોયો છે ને તેથી તમને બધાને થેન્ક યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.